ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। 5મી મે એટલે પર્યાવરણ દિને ભુજની માનવજ્યોત સંસ્થા તથા 108ના કર્મચારીઓ દ્વારા ભુજમાં તુલસીના રોપા તથા કપડાની થેલીનું વિતરણ કરાયું। આજે 5મી જૂન એટલે પર્યાવરણ દિન। આજે વધતા જતા વાહનો, ઉદ્યોગો, મિલ દ્વારા વાતાવરણને પ્રદૂષિત કરાતું હોય છે। આજે મોટા પ્રમાણમાં થતું વૃક્ષોનું નિકંદન પણ પર્યાવરણ બગડવાનું મુખ્ય કારણ છે। આજે જંગલોનો નાશ થઈ રહ્યો છે અને આ પ્રદૂષિત પર્યાવરણને કારણે ઓઝોનના પડમાં ગાબડું પડી ગયું છે, જેના કારણે દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે। આજે પર્યાવરણ દિન છે તો પર્યાવરણને અનુલક્ષીને ભુજની માનવજ્યોત સંસ્થા તથા 108 એમ્બ્યુલન્સના સ્ટાફના સહયોગથી ભુજના અનેક વિસ્તારોમાં તુલસીના રોપા તથા કપડાની થેલીનું વિતરણ કરાયું હતું। હું સબ્બીર દોરડાવાલા 108 એમ્બ્યુલન્સના જિલ્લા અધિકારી તરીકે કામ કરું છું। આજ રોજ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનવજ્યોત સંસ્થાના સર્વે કાર્યકરો અને 108 એમ્બ્યુલન્સ સેવાના સંયુક્ત ઉપક્રમે રોપાનું વાવેતર અને કપડાની થેલીનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે અને અમે સંદેશો પાઠવીએ છીએ કે લોકો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરે અને પર્યાવરણને બચાવે। આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ અને આ દિવસની ઉજવણી માટે 108 સેવા અને માનવ જ્યોતે એક સંયુક્ત રીતે કાર્યક્રમ કર્યો છે અને ભુજ શહેરની અંદર જુદા જુદા વિસ્તારોમાં તુલસી રોપાનું વિતરણ અને પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓનું વિતરણ, અને એ વિતરણ એટલા માટે કે લોકોમાં જાગૃતિ આવે, લોકો પ્લાસ્ટિકનું જે દૂષણ ઘૂસી ગયું છે એને નાબૂદ કરવા માટે જાગૃત બને, આગળ આવે। એના એક ભાગરૂપે જ આજે આ બંને સંસ્થાઓ સાથે મળીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહી છે। આજે ભુજ શહેરની અંદર અમે લોકો લગભગ 1500 જેટલી કાપડની થેલીઓનું વિતરણ કરવાના છીએ અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં તુલસી રોપાનું વિતરણ કરવાના છીએ। લોકો જાગૃત બને એ હેતુ સાથે અમે પર્યાવરણ દિવસનો સંદેશો લોકો સુધી પહોંચાડશું। કાપડની થેલીઓનો વધુ વધુ ઉપયોગ કરે એવો લોકોને સંદેશો પહોંચાડશું। અમે વારંવાર ઝુંબેશ લઈને નીકળીએ છીએ કે આ પ્લાસ્ટિક જે છે એ ગૌમાતાને બહુ જ નુકસાન કરે છે। એક બાજુ આપણે વાત કરીએ છીએ ગૌમાતા બચાવવાની અને બીજી બાજુ ગૌમાતાને આપણે જ મારીએ છીએ, એટલે પ્લાસ્ટિકના જબલાનો દૂષણ જે ઘૂસી ગયું છે એ વહેલામાં વહેલી તકે નાબૂદ થાય એના માટે માનવજ્યોત સંસ્થા સક્રિય બનીને કામ કરી રહી છે અને દર વર્ષે અમે આવી 12,000 જેટલી કાપડની થેલીઓનું વિતરણ કરીએ છીએ। આ શાકભાજીના જે જબલા વાપરવામાં આવે છે એ પણ વહેલી તકે બંધ થાય એના માટે માનવજ્યોત સંસ્થા પૂરા પ્રયત્નો કરશે। HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે। આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી। HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા કચ્છ। ફોન નંબર 02832281085 તેમજ 86 and 87। ફેક્સ નંબર 02832281004। વેબસાઇટ www.hjdinstitute.org। ઈમેલ hjdinstitute@gmail.com। ધોરણ 12માં CBSEમાં કચ્છમાં બીજો ક્રમાંક મેળવેલ વિદ્યાર્થી તથા ધોરણ 10માં 99.9% સાથે અવ્વલ આવેલ વિદ્યાર્થીનીની સફળતાનું રહસ્ય સાંભળીએ તેમના જ મંતવ્યો દ્વારા। સમગ્ર રાજ્યના CBSE ધોરણ 10 અને 12માના પરિણામો જાહેર થઈ ગયા છે। વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં નવા એડમિશનો અંગે દોડધામ પણ ચાલુ થઈ ગઈ છે। કોઈના બહુ ઊંચા પરિણામોથી વાલીઓ ખુશ છે, જ્યારે ક્યાંક આવેલા ઓછા પરિણામોથી વિદ્યાર્થીઓ નાખુશ દેખાય છે। ધોરણ 12 CBSEના કોર્સમાં કચ્છમાં બીજો અને ગુજરાતમાં 8મો ક્રમ મેળવેલ વિદ્યાર્થી મળેલી સિદ્ધિનું રહસ્ય શું છે તે સાંભળીએ।
અને સમય બદલાયો છે. જોકે ભૂતકાળની વાત કરીએ તો 10 અને 12ને લઈને વિદ્યાર્થીઓ પર આપણે એટલું બર્ડન મૂકી દીધા હતા કે એક હાવ વિદ્યાર્થીઓમાં પેદા થઈ જતો હતો. પરંતુ હવે સદનસીબે શિક્ષકો અને વાલીઓમાં એક નવો વિચાર ઉદ્ભવ્યો છે અને જેને લઈને વિદ્યાર્થીઓને પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવી છે. અને એવું નથી કે વિદ્યાર્થીઓને પ્રેશરમાં રાખવાથી સારું પરિણામ આવે. આજે મળશું એવા એક વિદ્યાર્થીને કે જે પોતાના તમામ શોખ પૂર્ણ કરી અને સારું એવું પરિણામ લેવું છે. અને પરિણામ એવું લીધું છે કે સમગ્ર કચ્છમાં ફર્સ્ટ અને ગુજરાતમાં સેકન્ડ રેન્ક ઉપર મનન આશિષ ક્ષત્રિય તો આ આપણી સાથે છે. તો એમની સાથે વાત કરશું કે કઈ રીતે તૈયારી કરી છે, કયા સબ્જેક્ટમાં એમણે ખાસ કરીને ફોકસ કર્યું હતું અને શું એમનું ભવિષ્યમાં એમ છે, લક્ષ્ય છે. તો મળીએ મનન આશિષ ક્ષત્રિયને. હું 1 to 7th આર્મી પબ્લિક સ્કૂલમાં હતો અને 8th થી હું વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં આવ્યો. એટલે કહી શકે ને મમ્મી મારા ઉપર નજર રાખે કે બાળક શું કરે છે, કેવી રીતે ભણે છે. સીબીએસઈ નો અભ્યાસ પણ ખાસ કરીને વ્હાઇટ હાઉસમાં છે. તો સીબીએસઈ નું શું છે એના વિશે થોડી વિગત કરે એટલે અમારા બીજા જે દર્શકો જે છે અને ખાસ કરીને સ્ટુડન્ટને ખ્યાલ પડે. સીબીએસઈ એટલા માટે કે મેથ્સ જે બાળક લે છે એટલા આગળ જઈને સીબીએસઈ અને ગુજરાત બોર્ડ એક જ ગુજરાતમાં એડમિશન્સ માટે બંને એક જ ટ્રીટ કરે છે બંને સ્ટુડન્ટ્સને. અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે જેઈ મેઇન BITSAT VIT ની એક્ઝામ છે એમાં સીબીએસઈ થી બહુ આવે છે એટલા માટે. ખાસ કરીને શું પરિણામ આવ્યું છે અને કેટલો સંતુષ્ટ છો પરિણામ? હું તો સંતુષ્ટ છું પરિણામથી અને મારો ઓવરઓલ પર્સન્ટેજ છે 96.2 અને પીસીએમમાં મારા પર્સન્ટેજ છે 98. કચ્છમાં હું ઓવરઓલ સેકન્ડ છું, પીસીએમમાં ફર્સ્ટ છું અને ગુજરાતમાં હું ઓવરઓલમાં 8th છું અને પીસીએમમાં સેકન્ડ છું. હું સોફ્ટવેર એન્જિનિયર બનીશ કોમ્પ્યુટર સાયન્સ લઈને. પછી એમાં મને કોમ્પ્યુટરમાં બહુ ઇન્ટરેસ્ટ છે એટલા માટે. અને યુએસમાં યુરોપમાં આજે આપણે જોઈએ કે નવી નવી એપ્સ આવે, નવી સોફ્ટવેર આવે. શું સોફ્ટવેર નથી કરી શકતા, મેપ્સ છે, બધું છે, ફેસબુક છે, કેટલા કમાય એ. કે આ જે સફળતા મળી છે કોને થેન્ક્સ કહીશ? બધાને થેન્ક્સ કે બધાનો સપોર્ટ હતો. મમ્મી પાપાનો તો ખાસ કર, દાદા દાદીનો આશીર્વાદ હતો અને ટીચર્સનો બહુ સપોર્ટ હતો. તો આ હતા મનન આશિષભાઈ ક્ષત્રિય. આશિષભાઈ ક્ષત્રિયનું નામ જાણીતું છે અને અનેક સંસ્થાઓ સાથે તેઓ ખાસ કરીને લોકો સાથે સંપર્કમાં હોય છે. ત્યારે મળીએ આશિષભાઈને કે આજે રિઝલ્ટ આવ્યું છે એનાથી કેટલા સંતોષ છે. હું આશિષ ક્ષત્રિય. છેલ્લા અમે 1952થી અમે ભુજમાં સેટલ થયેલા છીએ અને મેં સિવિલ એન્જિનિયરિંગ 91માં કમ્પ્લીટ કરી અને ભુજમાં એક કન્સલ્ટિંગ ઓફિસ ખોલી છે, સિટી એન્જિનિયર્સના નામે ચલાવું છું અને છેલ્લા 22 વર્ષથી અમારી કન્સલ્ટિંગ ઓફિસ ચાલુ છે. એના મનનના પરિણામથી તો હું ખૂબ જ સંતુષ્ટ છું, કારણ કે એને જે પ્રમાણે રેગ્યુલર મહેનત કરી છે એ પ્રમાણે એના રિઝલ્ટ સારા આવ્યા છે. વાલીઓ કરતાં હું છોકરાઓને એવી સૂચના આપીશ કે જે આપણે પરીક્ષાના ટાઈમે જે મહેનત કરવા માટે દોડતા હોઈએ છીએ, હું પણ એવો જ હતો. હું એમ નથી કહેતો કે હું એનાથી કંઈક અલગ હતો, પણ જે મનને રેગ્યુલર મહેનત કરી છે તો રેગ્યુલર મહેનત કરવાથી આજે બધી વસ્તુ માટે સમય મળી રહે છે. જેમ કે આઉટડોર ગેમ્સ બહુ જરૂરી છે. ટીવી કરતાં હું એમ પ્રેફરન્સ આપીશ કે આઉટડોર ગેમ્સ છોકરાઓ રમતા હોય, પોતાનું શરીરનું ધ્યાન રાખે અને સાથે સાથે સ્ટડી કરે તો એ વસ્તુ બહુ સારી કામ આવે છે. અને રેગ્યુલર મહેનત જ જે 5-6 કલાક તમે સેલ્ફ સ્ટડી માટે રોજ આપો કોચિંગ પછી, તો એ ટાઈમ તમને પરીક્ષાના ટાઈમે ખૂબ જ કામ આવે છે. ધોરણ 10માં A1 ગ્રેડમાં આવેલી કિશોરીએ કઈ રીતે કરી છે સમગ્ર વર્ષ દરમિયાન મહેનત, તે અંગેના મંતવ્યો સાંભળીએ તેના જ ઇન્ટરવ્યુ દ્વારા. દર્શક મિત્રો, જ્યારે અત્યારે 10મા અને 12મા ધોરણનું પરિણામ આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ સફળતાના શિખરો સર કરી રહ્યા છે, તો ત્યારે આપણે મળીએ એક એવી વિદ્યાર્થીની અંજાર તાલુકાના એક નાનકડા ગામમાંથી આવે છે અને જેણે ખૂબ જ સારા પર્સન્ટેજ મેળવીને પોતાના મા બાપનું નામ રોશન કર્યું છે. કે શું નામ છે તમારું? મારું નામ ખ્યાતિ યાત્રા છે. અને ક્યાંથી આવો છો તમે? હું ભુજમાં રહું છું હાલે, પણ અમારું ગામ નગાવલાડિયા છે, અંજાર તાલુકામાં છે. અને કેટલા પર્સન્ટેજ મેળવ્યા છે 10માં? 99.97% છે, 94.5% છે. તો કઈ રીતે મહેનત કરી હતી તમે? આખા વર્ષ દરમિયાન સ્ટાર્ટિંગથી જ પહેલાથી મહેનત કરવાની, જેમ જેમ કરાવતા જાય સ્કૂલમાં એ પાઠ રોજનું કરી લેવાનું અને ટીવી રમવાનું એ ક્યારે બંધ નહીં કરવાનું, એ ફ્રેશ થવા માટે જોઈએ અને જ્યારે મન હોય ત્યારે વાંચવા બેસવાનું. એટલે જે 6 કલાકનો છે એ તમારું 1 કલાકમાં પણ થઈ જાય. તમારી સફળતાનું શ્રેય કોને આપવા માંગશો? સફળતાનું શ્રેય હું મારા ટીચર્સ, પેરેન્ટ્સ અને મારી મહેનતને આપવા માંગુ છું.
હવે આગળ તમારું લક્ષ્ય શું છે? મને બાયોફિલ્ડ લઈને કાર્ડિયોલોજિસ્ટ બનવું છે અને દર્દીઓની સેવા કરવી છે કે જ્યારે આજે ઓપરેશન આટલા મોંઘા થઈ ગયા છે તો એ હું જે ગરીબ માણસો છે એમને મફતમાં કરાવવા માંગુ છું. વિદ્યાર્થીઓને જે પ્રવાહમાં તેમની ઈચ્છા હોય બચપનથી જેમને રહ્યું હોય એ જ પ્રવાહ પસંદ કરવા જોઈએ. જરૂરી નથી કે બધા વિજ્ઞાન પ્રવાહમાં જ જાય કે બધા બાયો લે, મેથ્સ લેવું જરૂરી નથી, એન્જિનિયરિંગ ડોક્ટર બનવું જરૂરી નથી. જેમાં તેમનું મન ફાવે તેમાં જ જવું જોઈએ. એવી અપીલ કરીશ કે કચ્છમાં જ બધી શાળાઓ આવી જાય. ક્વોલિટી એજ્યુકેશન મળવી જોઈએ, ક્વોન્ટિટી નહીં. ક્વોન્ટિટી તો અત્યારે પણ છે, ક્વોલિટી એજ્યુકેશન વધવી જોઈએ. Good news, good news, good news. Overall development of commerce students only at GEET Academy. Exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, Chintan Shah, Always Kutch First, CPT 173 out of 200, IPCC 420 out of 700. Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculties. Then what else to think? Call mobile number 9879 996644. Our address is GEET Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. ભુજના સંજોગનગરમાં રહેતા સામાજિક કાર્યકરે કચ્છની જનતા સાથે અન્યાય કરતી કચ્છ પોલીસ તથા ટ્રાફિક પોલીસ અંગે મુખ્યમંત્રી તથા ડીજીપી સાહેબને ગાંધીનગર ખાતે આપ્યું આવેદનપત્ર. ભુજના સંજોગનગરમાં રહેતા અલી મહમદ હસન સમા નામના સામાજિક કાર્યકરે ગાંધીનગર ખાતે આનંદીબેન પટેલ તથા ડીજીપી સાહેબને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કચ્છમાં પોલીસ તથા ટ્રાફિક પોલીસ ખાતામાં અનેક જાતની ગેરરીતિઓ ચાલે છે, તે દૂર કરવામાં આવે તેવું આવેદનપત્ર આપ્યું છે. ભુજ આરટીઓમાં મોટા પાયે થતી ગેરરીતિ, ટ્રાફિક પોલીસ દ્વારા કરાવાતા ગેરકાયદેસર ઉઘરાણા, ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે તથા ભ્રષ્ટાચારીઓ સામે સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી આ આવેદનપત્રમાં કરાઈ છે. મારું નામ અલી મહમદ હસન સમા છે. હું ભુજથી સંજોગનગર મોટાબી રોડ ભુજ કચ્છથી આવ્યો છું. હું આજે એસપી સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યો છું કે કચ્છ પોલીસ ગરીબો સાથે અન્યાય કરે છે અને હું માહિતી માંગુ છું કચ્છની, તે માહિતી આપવામાં ઇનકાર કરે છે. હું કચ્છ ટ્રાફિક પોલીસની માહિતી માંગી હતી, કચ્છ ટ્રાફિક એસપી પાસે માહિતી માંગી હતી અને આપણા ગુજરાતના ડીજીપી વાળા પાસે માહિતી માંગી. તેમાં ડીજીપી પાસે મને 12મો મુદ્દો, કોઈ ભારતીય નાગરિક કોઈ કારણોસર લાયસન્સ ભૂલી જાય તો એને ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કરવા માટે ટાઈમ આપવામાં આવે છે કે નથી આવતો, એવો પ્રશ્ન હું પૂછા કરેલા હતા. પછી મને વડોદરા, સુરત, મોટા બધી જગ્યાએ 1 કલાક ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કરવા માટે ટાઈમ આપવામાં આવે છે. ને બીજો મુદ્દો, આપણી કચ્છની અંદર 100 રૂપિયા ભાવથી 100 રૂપિયા ટુ વ્હીલરનો દંડ આપવામાં આવે છે. તે સમગ્ર ગુજરાતની અંદર 50 રૂપિયા દંડ લેવામાં આવે છે. કચ્છની પોલીસ કચ્છની જનતા સાથે અન્યાય કરે છે. પાવતી ઉપર લખેલો હોય છે કે ટુ વ્હીલરના 50 રૂપિયા દંડ છે, છતાંય પણ ટ્રાફિક પોલીસ 100 રૂપિયા લે છે કચ્છની અંદર. એ ખરેખર અન્યાય થાય છે. તે માટે મેં ઘણીવાર રજૂઆત કરી એસપી સાહેબ પાસે, પણ એસપી સાહેબ નીચેથી જાય, મતલબ નીચેથી ઉપર આજે જવા દેતા નથી. આજે પણ મારી સાથે એસપી સાહેબને મળવા માટે ટાઈમ, એસપી સાહેબ કને જવા માટે ટાઈમ માંગ્યો તો એસપી સાહેબના પીઆઈ મને કીધું જવાની જરૂર નથી, નીચે અરજી આપી દો. તો પણ હું કીધું મને લેખિતમાં આપો કે હું જવા નહીં દઉં, તો મને એસપી સાહેબ કને રજૂઆત કરવા માટે ટાઈમ આપ્યો. એસપી સાહેબ મને કીધું કે તમારે ટુ વ્હીલર આજે કચ્છની અંદર 100 રૂપિયા દંડ લેવામાં આવે છે, એ મને ખ્યાલ નથી ને હવે 100 રૂપિયા ખ્યાલ લેવામાં આવતા હશે તો બધી માહિતી તને ભેગી કરીને ટુ વ્હીલરના 50 રૂપિયા કરાવીશ અને જે ભારતીય નાગરિક કોઈ કારણોસર પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ ભૂલી જાય તો એને 1 કલાકનો ટાઈમ આપવામાં આવશે, તેવી એસપી સાહેબ મને કીધો છે. ને 15 દિવસમાં જે મારા મુદ્દા પૂરા નહીં થયા પ્રશ્ન હલ, તો મને હાઈકોર્ટમાં જવાની જરૂર પડશે. અને મારી સાથે કોઈ ભાજપનો નથી, કોઈ અને કોંગ્રેસનો નથી, મારા સમાજ સેવા માટે હું આ કામ કરું છું બધું. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો.
બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. તારીખ 25 મે થી શરૂ થયેલ કૃષિ મહોત્સવમાં કચ્છના 150 થી વધુ ગામોમાં કૃષિ રથ દ્વારા કાર્યક્રમો યોજાશે, જેમાં 81,000 થી વધુ કૃષિ કીટનું વિતરણ રાજ્યભરમાં કરાશે. દેશભરમાં કૃષિ વિકાસ દરમાં સૌથી અગ્રીમ રહેલા ગુજરાતના કૃષિ મહોત્સવની શૃંખલામાં તારીખ 25 મે 2014 થી શરૂ થયેલ કૃષિ મહોત્સવના 10મા ચરણમાં રાજ્યના ગામે ગામમાં કૃષિ રથ ફેરવાશે. કચ્છમાં પણ આ કૃષિ રથ કુલ 150 ગામોમાં ફેરવવામાં આવશે, જેમાં ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ કરાશે અને જેમાં બાગાયતી ખેતી તથા ટપક પદ્ધતિ અંગેની સમજણ અપાશે. આ કૃષિ કીટના વિતરણ સાથે પશુપાલન કીટનું વિતરણ કરવામાં આવશે. આમ રાજ્યભરમાં તથા કચ્છના તમામ ગામડાઓમાં કૃષિ રથના આયોજન દ્વારા ખેતીની નવી પદ્ધતિ તથા નવીનીકરણ અંગે સમજ આપવામાં આવશે. સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છ જિલ્લામાં પણ 26/5 થી 6 જૂન સુધી સમગ્ર જિલ્લામાં લગભગ 150 ઉપરાંતના સ્થાનોએ કૃષિ રથના માધ્યમથી ખેડૂતોને પ્રત્યક્ષ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપવાનો આ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ કચ્છ જિલ્લામાં યોજાઈ રહ્યો છે. રાજ્ય સરકારની કૃષિ ઉત્પાદન વધારવાની નેમની સાથે સાથે કૃષિના ક્ષેત્રમાં સમયને અનુરૂપ જે રીતે આધુનિકતા લાવવી જોઈએ અને ખાસ કરીને વર્તમાન સમયમાં અને સંજોગોમાં જે રીતે આ વરસાદની નિયમિતતા જે રીતે જોવા મળે છે એને ધ્યાનમાં રાખીને પાણી જળ સંગ્રહ કેમ થાય અને ખાસ કરીને પાણીનો સંગ્રહ થાય અને સિંચાઈમાં ઉપયોગ થતો પાણી છે એનો પણ વધુમાં વધુ કરકસરપૂર્વક ઉપયોગ થાય એના માટે ટપક પદ્ધતિ વધુમાં વધુ ખેડૂતો અપનાવે એવી એક નેમ સાથે રાજ્ય સરકારે આ ટપક પદ્ધતિ માટે પણ ખેડૂતોને સ્થાનિક માર્ગદર્શન મળી શકે એ માટેની વ્યવસ્થા આ કૃષિ મહોત્સવના માધ્યમથી કરી. પશુપાલનને આગળ કરી ત્યાં સુધી કૃષિ અને પશુપાલન આમ તો એકબીજાના પૂરક વ્યવસાય છે એટલે એને પણ ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં ચોમાસાની ઋતુમાં ખાસ કરીને પશુઓમાં આવતા જે કંઈ રોગચાળો છે એનાથી પણ અગમચેતી રાખીને કચ્છ જિલ્લામાં 178 સ્થાનોએ કૃષિ પશુપાલનના કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાનું કૃષિનું તંત્ર અને પશુપાલન વિભાગ જે રીતે કમર કસી રહ્યું છે એ રીતે આવતા દિવસોમાં જે સરકારની નેમ છે પાણી બચાવવા માટેની, કૃષિ ઉત્પાદન વધારવા માટેની, કૃષિમાં વૈજ્ઞાનિકતા લાવવાની અને ખાસ કરીને બાગાયત પાકોનું વધુ વાવેતર અને ઉત્પાદન કઈ રીતે થાય અને એના માધ્યમથી ખેડૂતોને વધુ આર્થિક ફાયદો થાય અને ઓછામાં ઓછા પાણીનો વપરાશ થાય, વધુમાં વધુ પાણીનું બચત થાય એવા પ્રકારની નેમ સાથે આ કૃષિ મહોત્સવ ચાલી. સમગ્ર રાજ્યમાં એકમાત્ર કચ્છ જિલ્લાના 2 તાલુકાઓ આ વર્ષે અર્ધ અછતગ્રસ્ત તાલુકાઓ છે. તો આ વખતે સમગ્ર તંત્રે એવું નક્કી કર્યું કે સામાન્ય રીતે કૃષિ મહોત્સવમાં જે કંઈ મહેમાનો પધારતા હોય છે એમનું સ્વાગત સાલ કે પુષ્પોથી થતું હોય છે, પરંતુ આ વખતે સમગ્ર જિલ્લાના ખેતીવાડી વિભાગ અને જિલ્લા પંચાયત એવું નક્કી કર્યું કે મહેમાનોનું સ્વાગત છે એ કઠોળથી થાય અને એ કઠોળનો ઉપયોગ આવા અર્ધ અછત વિસ્તારવાળા પ્રદેશોમાં જે કંઈ વિસ્તારના બાળકો માટે થાય તો એને પરિણામે બાળકોને પોષણક્ષમ આહાર મળીએ આ પ્રકારનો એક નવતર પ્રયોગ જિલ્લામાં થઈ રહ્યો છે અને કહેતા ખૂબ આનંદ થાય કે એને ખૂબ સારી સફળતા પણ મળી રહી છે. ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટર કચ્છના લોકોની સેવામાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તેમજ લેપ્રોસ્કોપીની શરૂઆત ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટરમાં. અમારી ઉપલબ્ધ સુવિધાઓ પીડા રહિત પ્રસૂતિ, લેટેસ્ટ સોનોગ્રાફી સેન્ટર, ગર્ભાશયની કોથળીના દૂરબીનથી અદ્યતન ઓપરેશન તથા કેન્સર નિદાન, કેન્દ્ર સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર. એમ કે આપના માટે કચ્છમાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીની સુવિધા શરૂ કરાઈ છે. અમારું સરનામું છે શ્રી ચેમ્બર્સ, પહેલા માળે, જીકે જનરલ હોસ્પિટલ સામે, ભુજ, કચ્છ. એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો 02832227228. મોબાઈલ નંબર 9978992930.
તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. જૂની અદાવતના પગલે ભુજના પ્રમુખ સ્વામીનગરમાં કેડીસીસી બેંકના પૂર્વ સભ્ય ઉપર બોલેરો જીપમાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ કરી ફાયરિંગ. ભુજના પ્રમુખ સ્વામી વિસ્તારમાં આજે એટલે કે 5/6/2014 સવારે 6:30 વાગે ક્ષત્રિય વૃદ્ધ ઉપર ગોળીબાર કરીને બોલેરો જીપમાં આવેલા 4 થી 5 અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે પ્રમુખ સ્વામી મધ્યે ખુલ્લા પ્લોટમાં આવેલા અવાડામાં પાણી ચાલુ કરવા આવેલા ભગુભા જુવાનસિંહ વાઘેલા નામના વૃદ્ધ ઉપર અચાનક હુમલો થયો હતો. આ વૃદ્ધ ઉપર 3 રાઉન્ડ ગોળીબાર થયો હતો. ગોળીના છરા શરીરના ભાગમાં ખૂપી ગયા હતા. પ્રાથમિક તપાસમાં આ છરાવાળી ગોળી પેટ અને ખભામાં લાગી હોય એવું જાણવા મળ્યું છે. આ ધડાકાથી આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને આ વૃદ્ધને 108માં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા. ઘટના સ્થળે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડથી તપાસ ચાલુ કરાઈ છે. આ બનાવ જૂની અદાવતને કારણે બનાવ બન્યો હોય એવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં ભગુભા કેડીસીસી બેંકના સભ્ય રહી ચૂક્યા છે. પ્રમુખ સ્વામી જેવા ધમધમતા વિસ્તારમાં રાઉન્ડ ગોળીબાર થાય એ ચોક્કસ એમ કહી શકાય કે અપરાધીઓને હવે પોલીસની બીક રહી નથી. ભૂતકાળમાં પણ અનેક એવી ઘટનાઓ, મર્ડરની યા તો મર્ડરના પ્રયાસની ઘટનાઓ હજુ પણ પોલીસ ઉકેલી શકી નથી. ત્યારે આ ઘટના વધુ એક પડકાર પશ્ચિમ કચ્છ પોલીસને છે. જાંબાજ પોલીસ અધિકારી કુમારી વિધિ ચૌધરી જ્યારે પશ્ચિમ કચ્છના વડા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ઘટનામાં શું ખાસ કરીને પોલીસ પર્દાફાશ કરી શકે છે. હાજી જામીન હાજી શું તે સવારના 2 જણા ઉતર્યા અહીંયા કને, અંદરથી ફાયરિંગ કરી, ભીખુભાઈ આવ્યા, ગાડી સીધી હાલી ગઈ. કઈ ગાડી હતી? બોલેરો. કેટલા ધડાકા થયા? 3 એમ્બ્યુલન્સ પાણી પાવતા હતા ઝાડને. આજરોજ સવારના આશરે 6:30 વાગ્યાના સુમારે ભગુભા જુવાનસિંહ વાઘેલા, ઉંમર વર્ષ 54, રહેવાસી સ્વજન હોસ્પિટલ સામે મુન્દ્રા રિલોકેશન, એ પોતે પોતાના નિત્યક્રમ મુજબ સવારના પોતાના ઘરની બહાર રોડ ઉપર ફૂલ ઝાડને પાણી પાવા માટે આવેલા. એ દરમિયાન સફેદ બલેરો ગાડીમાંથી 4 ઈસમો આવી તેમના પર ફાયરિંગ કરેલ, તમંચા વડે, દેશી તમંચા વડે ફાયરિંગ કરેલ અને તેમને ઈજાગ્રસ્ત કરેલ. હાલ તેઓ એકોર્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આરોપીઓ ફાયરિંગ કરી ભાગી ગયેલ છે. તપાસ આરોપીઓની ચાલુ છે. 3 રાઉન્ડ ફાયરિંગ થયા છે દેશી તમંચાના અને હાલ પ્રાથમિક તપાસમાં એમની કોઈ જૂની અદાવતના લીધે આ થયું હોય તેવું છે. ફરિયાદી એમની ટ્રીટમેન્ટમાંથી બહાર આવે, વધુ પૂછપરછ કરવાથી આમાં પ્રકાશ પડશે. હાલ તેમના જે અંગત જે જૂની જમીન કે એમના હોય એ બાજુ તપાસ ચાલુ છે. જમીનના કોઈ ઝઘડા હોય, જૂના સમાધાન થઈ ગયું હોય એ તરફ તપાસ છે ને વધુ તપાસ ચાલુ છે. રોડ ઉપર જ ત્યાં આગળ તે ફૂલ ઝાડને પાણી પાતા હતા એ દરમિયાન તેઓ ફાયરિંગ કર્યું અને તેઓ બચવા માટે દોડીને સોસાયટીમાં ઘરમાં છુપાઈ ગયેલા. તો પાછળ ભાગીને 2 હવામાં ફાયરિંગ કરેલા તેમની પાછળ. એમને 1 બુલેટના છરા લાગ્યા છે અલગ અલગ જગ્યાએ. અંદર ટ્રીટમેન્ટ છે એટલે એ વધુ માહિતી ફરિયાદી પોતે પ્રકાશ પાડે તો આપી શકે એમ છે અને બાકી તપાસ ચાલુ છે. આજે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ મધ્યે અમારા સમાજની એક વ્યક્તિ ભગુભાભાઈ વાઘેલા, જે પ્રમુખ સ્વામીનગરની બાજુમાં તેમનો રહેણાંક છે, ત્યાં ખૂની હુમલો થયેલ છે. અને આ હુમલો શહેર મધ્યે એમના ઘર ઉપર જ્યારે પોતે આંગણામાં હોય ત્યારે આવો બનાવ બનેલ છે, જે બનાવ ખૂબ જ દુઃખદ છે. શાંતિ ધરાવતું શહેર ભુજમાં આવા બનાવો જે હિચકારા બની રહ્યા છે તે કાયદો અને વ્યવસ્થા માટે અને શાંતપ્રિય જનતા માટે ખૂબ જ આ દુખાવો બનાવ બની રહ્યા છે. તેને કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા અને કચ્છના સમગ્ર ક્ષત્રિય ભાઈઓ આને સખત શબ્દોમાં વખોડીએ છીએ. એના માટે કાયદાકીય પગલાં આવે અને જેથી આવા દુઃખદ બનાવો અને ગુનાહિત પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓને પ્રોત્સાહન ન મળી રહે. આજનો જે બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ બનાવ છે. ભગુભાભાઈ કે મૂળ જે હમીરપર રાપર તાલુકાનું ગામ છે ત્યાંના વતની છે અને ત્યાં વર્ષો સુધી સરપંચ તરીકે રહેલા છે. તેમજ સામાજિક ક્ષેત્રે પણ એક આગેવાન છે, સહકારી ક્ષેત્રે પણ ખૂબ સેવા કરેલી છે. પણ થોડાક સમયથી તેઓ પ્રમુખ સ્વામીનગર જે છે અને બાજુની જે સોસાયટી છે તેમાં રહે છે. ને આજે સવારના ત્યાં એ ગૌસેવા પ્રેમી પણ છે, ત્યાં ગાયો હોય છે એની સેવા માટે રોજ સવારે 6:30-7 વાગે જે અવાડાનું પાણી હોય છે એનું પાઇપલાઇન ખોલવા માટે જતા હોય છે. જ્યારે ત્યાં જાય છે ત્યારે એકાએક એમના ઉપર જે હુમલો થયો છે, હિચકારો હુમલો થયો છે, જેથી સમાજ ખૂબ જ દુઃખ અને આઘાત અનુભવે છે. જે કોઈ ગુનેગાર હોય એની તટસ્થ તપાસ થઈ તેને તાત્કાલિક પકડવા જોઈએ. ભગુભા વાઘેલા ઉપર જે આજે હુમલો થયો છે
તેને સમગ્ર કચ્છ જિલ્લા રાજપૂત સમાજ, યુવા સંઘ તેમજ સમગ્ર સમાજ આજે એને વખોડે છે. આ દુઃખદ ઘટના છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ત્યારે આની સામે તાત્કાલિક એક્શન લઈ અને જે ગુનાહિત કૃત્ય કર્યું છે એને સજા મળવી જોઈએ. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ગાયને બચાવવા જતા ભુજ ગાંધીધામ જતી પ્રાઇવેટ લક્ઝરી બસને રેલડી ફાટક પાસે નડ્યો ગમખ્વાર અકસ્માત. ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું. ભુજથી ગાંધીધામ જતી પ્રાઇવેટ લક્ઝરી બસ ગાડી નંબર GJ 124436 જ્યારે રેલડી ફાટક પાસે પહોંચી ત્યારે અચાનક રસ્તા પર ગાય આવી જતા ડ્રાઈવરે ગાયને બચાવવાનો પ્રયત્ન કરતા ફૂલ સ્પીડે જતી આ બસ રસ્તો ઉતરી ગઈ હતી અને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર ઇમરાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બસમાં મુસાફરી કરતા રશ્મિતા સુરેશગીરી ઉંમર વર્ષ 32, હંસાબેન વિક્રમગીરી ઉંમર વર્ષ 40 તથા ભરત ઠક્કર કંડક્ટર ઉંમર વર્ષ 32 ને ઈજાઓ થઈ છે. રસ્તા પર રજડતા પશુઓ દ્વારા અવારનવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે અને આજ રોજ રેલડી પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. મજાક માફ. મજાક માફ. મજાક. મજાક માફ. મજાક માફ. મજાક માફ. મજાક માફ. મજાક માફ. મજાક માફ. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહજી ઝાલાને ભુજિયાની તળેટી પાસે રિંગ રોડ પર આવેલી સોલાર લાઇટ ચોરીની વાત કરી ત્યારે આ સાહેબે કહ્યું કે લોકોના મોબાઈલ પણ ચોરાઈ જ જાય છે ને. મજાક માફ. પણ આ ઝાલા સાહેબને કહેવાનું કે આ સોલાર લાઇટ જો તમારા ખિસ્સાના રૂપિયામાંથી ખરીદાઈ હોત તો તમારો શું જવાબ હોત? મજાક માફ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.